હેલો મિત્રો, હર હર મહાદેવ. તો મહાદેવ બધાને ખુશ રાખીશું કોને આપું છું. તો અમારા નવા બ્લોગમાં બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં જો સવાર થઈ ગઈ છે, તો આપણે ઘરે બધું કામ પૂરું કરીને વીઆઈસી વાળીએ. તો આ બધાને જો ડાયરાને રજા છે, એટલે ભણવા નથી જવાનું. આજ બોર્ડવાળાની પરીક્ષા છે 10મા એટલે આ બે ભાઈ બંને રજા છે, એટલે એ પણ આવી જશે. તો જલ્પાબેન ઘરે રહેશે. તો અત્યારમાં આપણે કપા વીણવાના છે, પછી હેઠે કોક ડાબકા છે એ બધા વીણી નાખ્યું, અને પછી તો આપણે કટર મારી દેવાનું છે, એટલે હાથીને કાપી નાખવાની છે. તો હવે જલ્દી વીણી નાખીએ, એટલે પછી મારો કટર પણ હાંકી નાખે, એટલે હાથી કપાઈ જાય. પછી થોડી ભેગા કરવાના રે. તો હવે અત્યારમાં જવા દઈએ આપણે કપા વીણવા. કપા વીણવા વીઆઈસી અને આ બધા બધો કપા વીણે છે. તો ક્યાંક ડાબકા છે, તો આપણે વીણવાના છે, તો વીણી લેવી. અને નકર અત્યારે જો કાલા દેખાય છે, અને કોક ડાબકા છે. જો આપણે ક્યાંક ડાબકા હોય એ આપણે સરસ મજાના ફોવા છે, તો આપણે વીણવી છીએ. તો વીણી નાખ્યું જલ્દી કપા, એટલે વીણાઈ જાય ને પછી કાલે કટર મારી દી છે. તો બધા જો કપા વીણશે, અને અમારે મહેમાન આવી જાય છે કપા વીણાવા. તો કમેન્ટમાં કહેજો કે કોણ છે આ. તો એની મમ્મી પણ આવ્યા છીએ. તો આલ પાછું બધા કપા વીણે છે. તો આટલો વીણો છે, ક્યાંક ડાબકા છે, અને ચાલ પર મહેમાન કપા વીણે છે. તો જલ્દી વીણી નાખીએ, એટલે વીણાઈ જાય. તો આપણે જો વાડીથી ઘરે આવી આવી છીએ, ને રસોઈ બની ગઈ છે. બધા જો મહેમાન આવે છે, એટલે આપણે સરસ મજાનું રસોઈ બનાવી છે. શીખણ છે ને આમાં પૂર્યું છે. આ બધા જો જમવા બેસી જશે. આ બધા જો જમવા બેસી જશે, તો આપણે પણ જમવાનું છે. તો આપણે જો ઢોરમાલને નીણ નાખવાનો ટાઈમ થઈ ગયો. તો નીણ પણ આપણે પડી હતી બધી નાખી દીધી છે. અને આ બધા જો એટલે પણ આપણે નાની મોટર હતી એ ઉતારવાની છે. તો પણ નવી મોટર લઈને આવ્યા છે. તો આપણે અહીં વચ્ચે જો એટલા છેડે ઉતારવાની છે. તો આ બધા ગયા છે તડકાના. તો અત્યારે 3:30 જેવો ટાઈમ થયો છે. તો બીજી ઢોરને નીણ નાખવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો હવે આપણે પકડને એવું લઈને જવાનું છે. તો મારો પાઈ બધા ગયા છે. તો આપણે પણ મોટર ઉતારવા જવાનું છે. તો બેન હાલ્યા જાય સેલમાં રસકોને વાઢવાનું છે. તો રસકોને વાટશે. તો હવે આપણે પણ જવાનું છે ને. તો આપણે જાવી નીંદને વાઢવા. તો અલ્પાજો રસકો વાઢવાનું ચાલુ કરી દીધું છે. મારી મમ્મી અલ્પા રસકો વાઢે, મારી બેન વાટે છે. અને આપણે અલ્પાજો આ સાદરામાં નાખી છીએ. અને આ બધા અલ્પા મોટરની દંડી રહી ફિટ કરે છે મોટરમાં. અને હમણે રસકો ઉડાડે એટલે આપણે પછી મોટર પણ ઉતારી દઈશું. સરસ મજાનું શરબત બનાવ્યું છે. મોટર ઉતારીને આપણે પીજાઈશું. અને સરસ મજાનું શરબત બનાવ્યું છે. અને આ બધા જો બેસી ગયા છે શરબત પીવા. આ બધા જો વાડ જોઈને બેઠા છે શરબત માટે. અને આ બાજુ મહેમાન બેઠા છે. તો મહેમાનને શરબત આપણે બાયને માટે કહે છે. જો અમારે જલ્પાબેન જ્યાં છે શરબત દેવા. તો આપણે શરબત પી લેવી અને પછી વાડીએ જવા દઈએ. આપણે જો ક્યારની ઢોરમાલ માટે નીણ પણ આપણે વાઢી નાખી છે. મહેમાન પણ વ્યાય જતા. તો આપણે વાડીએ જતા. તો થોડુંક આપણે લહણ ખોદો નતું. તો લહણ પણ આપણે ખોદીને વ્યાયા છીએ. ગાઢ જેવું લહણ થયું છે. તો એ બાકી આપણે રહી ગયું છે. તો કાલે આપણે જશું અને ખોદી નાખશું. એટલું લહણ બાકી છે. તો અત્યારે આપણે ઢોરમાલને નીણ પણ નાખી દીધી છે. તો હવે અત્યારે એમ કહેવાય કે સાંજ થઈ ગઈ છે. તો રસોઈ પણ બની ગઈ છે. તો દક્ષાબેન આવ્યા હતા. તો એ વિયાઈ જશે. ત્યાં રોંઢે વિયાઈ જતા. પછી તો આપણે ગાડી વિયાઈ જાય. અત્યારે વિયાય છું ઘરે ઢોરમાલને ધોઈ નાખ્યા છીએ. અને અત્યારે નીણ પણ નાખી દીધી છે. તો આજનો ત્યાં પૂરો કરી છે. કમેન્ટમાં કહેજો કેવા લાગે. પસંદ જ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રીમો છે નવા બ્લોગ સાથે.